નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરમાં ગત રાત્રે નજીવી બાબતમાં બિરયાની ખાવા ગયેલ 3 યુવાનોએ હોટલના 22 વર્ષના યુવાનની ઘાતકી હત્યા કરી। પિતા અને ભાઈની નજર સામે પુત્રની હત્યા, પોલીસે આરોપીને પકડ્યા। રાપરમાં ગત રાત્રે નજીવી બાબતે 3 હિંસક યુવકોએ છરી ઝીકી પિતા અને નાના ભાઈની નજર સમક્ષ 22 વર્ષના યુવકની ઘાતકી હત્યા કરી દીધી હતી। હત્યામાં સામેલ એક યુવકને મૃતકના પિતા ભાઈએ સ્થળ પર જ પકડી લીધો હતો। સ્થળ પરથી નાસી છૂટેલા બાકીના 2 હત્યારાઓને રાપર પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે। મૂળ ઉત્તર પ્રદેશના બહેરાઇચના વતની 61 વર્ષીય રિયાસત અલી શેખ છેલ્લા 1.5 વર્ષથી રાપરમાં સ્થાયી છે। અહીંના દૂધ ડેરી વિસ્તારમાં તેમણે ભાડા પર દુકાન રાખી બોમ્બે A1 બિરયાની નામની નોનવેજ નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે। રિયાસત અલી સાથે તેમના 2 પુત્રો મહેબૂબ અને નિસાર પણ દુકાનમાં કામ કરે છે। ગઈકાલે સાંજે 6:15 અરસામાં તેમની દુકાને બાઇકથી 3 યુવકો નાસ્તો કરવા આવેલા। 3 જણે નાસ્તો કરતા કરતા ટેબલ પર પડેલી ચમચીઓ નીચે ફેંકવા માંડેલી। નાસ્તો પીરસનાર નિસારે તેમની ચમચીઓ નીચે ફેંકવા ના પાડતા 3 જણ ગાળાગાળી કરવા માંડેલા। નિસારે પિતાને વાત કરતા રિયાસત અલીએ પણ તેમને આમ ન કરવા કહેતા ત્રિપુટી બાપ બેટા જોડે ઝઘડવા માંડેલી। આ સમયે માર્કેટમાં ગયેલો મહેબૂબ દુકાને પરત આવેલો। મહેબૂબે પણ 3 જણને ઠપકો આપતા ત્રિપુટી ઝપાઝપી પર ઉતરી આવેલી। ઉશ્કેરાયેલી ત્રિપુટી પૈકી 2 જણે મહેબૂબને પકડી રાખેલો અને 1 જણે ભેઠ મારી છરી કાઢીને મહેબૂબના પેટમાં ઝીકી દીધી હતી। પિતા અને ભાઈની નજર સમક્ષ મહેબૂબને છરી ઝીકી આ ત્રિપુટી નાસવા માંડેલી, પરંતુ પિતાએ નરેશ લખમણ કોલી ઉંમર વર્ષ 26 નામના 1 જણને પકડી રાખેલો। ગંભીર રીતે ઘાયલ મહેબૂબને ખાનગી વાહનમાં પ્રથમ રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલો, પરંતુ ડ્યુટી ઉપર ગંભીર ઈજા હોઈ સઘન સારવાર માટે તેને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। મહેબૂબને 108 મારફતે સામખિયાળી લઈ જવાતો હતો, પરંતુ લાકડિયા નજીક તેણે કાયમ માટે આંખ મીચી લીધી હતી। હત્યા અંગે જાણ થતાં રાપર પીઆઈ RL ખટાણા સહિતનો પોલીસ સ્ટાફ એક્શનમાં આવી ગયો હતો। સ્થળ પરથી પકડાયેલા નરેશ કોલીએ જણાવ્યું, તેઓ 3 જણ બાદલપર પીછાણાના રહેવાસી છે। છરી મારનારો વિશન તરસી કોલી હતો અને ત્રીજો શખ્સ સંજય જેરામ કોલી હતો। મધરાત્રે 1:45 વાગ્યે હત્યાની કલમો તળે 3 સામે નામજોગ ગુનો નોંધીને પોલીસે ગણતરીના કલાકોમાં નાસી ગયેલા 2 જણ સહિત 3 જણને દબોચી લીધા છે। 2 આરોપીઓની ઓળખ પરેડ હજુ બાકી છે। ગઈકાલે રાત્રે રાપર ટાઉનમાં બોમ્બે A1 બિરયાની ફરિયાદી શ્રી રિયાસત અલીની દુકાને 3 ઈસમો નાસ્તો કરવા આવ્યા હતા। તે સમય દરમિયાન આ ઈસમોએ ચમચીઓના ઘા કરતા ફરિયાદીના દીકરા મહેબૂબ, જેને સમજાવવા જતાં એમની સાથે ઝઘડો કરી અને 3માંથી એક આરોપીએ છરી પેટના ભાગે મારી મહેબૂબ અલીનું મૃત્યુ નિપજાવેલ છે। બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ તોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાટનાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન લેવલે તેમજ LCBની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે। દર્શક મિત્રો, આજે તારીખ 22 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।